શિયાળાની ગુલાબી ઠંડી પડી રહી છે તો આ ઠંડીમાં ખાવાની મજા આવે એવો એક મસ્ત મજાનો ગુંદ પાક બનાવ્યો. આ ગુંદ પાક આપણે એટલી સરળ રીતના બનાવીશું ને કે જેણે ક્યારેય ગુંદ પાક બનાવ્યો નહીં હોય ને એ પણ આસાનીથી બનાવી શકશે. સાથે તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ થયો છે. અહીં આપણે લોટનો કે માવાનો ઉપયોગ નથી કર્યો છતાંય ગુંદ પાક સડસડાટ ગળે ઉતરી જાય એવો છે. એટલે જે ઘરમાં વડીલ હશે ને એમને પણ ખાવામાં વાંધો નહીં આવે. સાથે સ્વાદિષ્ટ અને હેલ્ધી એટલો છે ને કે બાળકોને તો ચોકલેટ ખાતા હોય ને એવું લાગે છે. તો ગુંદ ખાવાના ઘણા ફાયદા છે એટલે દરેક વ્યક્તિએ શિયાળામાં ગુંદનું સેવન તો અચૂક કરવું જોઈએ. તો ચાલો આજે આપણે ખૂબ જ સરળ રીતના ગુંદ પાક બનાવીએ. તો એના માટે મેં અહીં ગુંદ અને સૂકા ટોપરાના વાટકા લીધા છે. અહીં તમે જોઈ શકો છો મેં અહીં બાવળિયો ગુંદ લીધો છે. બાવળિયો ગુંદ છે એ તમને દરેક કરિયાણા સ્ટોર ઉપર મળી જશે. એકદમ વ્હાઈટ જેવો હોય એવો લેવાનો. સાથે ટોપરાના 2 વાટકા લીધા છે. હવે મેં અહીં ગુંદ અને ટોપરાના વાટકાનું વજન 125 ગ્રામ જેવું લીધું છે. એટલે અહીં રેશિયો બરોબર છે. પણ જો તમારે રેશિયો વધતો ઓછો કરવો હોય, તમને જે વધારે ભાવે, ગુંદ ભાવે, ટોપરું ભાવે, એ તમે વધતું ઓછું લઈ શકો છો. હવે ટોપરાને ચીઝ ખમણવાની ખમણીથી ખમણી લેવાનું છે એટલે એક જ સરખું ખમણ તૈયાર થાય. અહીં તમારે મિક્સરનો ઉપયોગ નહીં કરવાનો, નહીંતર તેલ આવી જશે. ટોપરાના વાટકા ઉપર જે બ્રાઉન છાલ છે એ તમારે કાઢવી હોય તો કાઢી શકાય, પણ હું અહીં નથી કાઢી રહી. હવે એક જ સરખું ખમણ કરી લેવાનું છે. શિયાળામાં સૂકું નારિયેળ ખાસ ખાવું જોઈએ કારણ કે સૂકા નારિયેળમાં કોલેસ્ટ્રોલ હોતું નથી. સાથે હાડકા માટે ખૂબ ફાયદાકારક છે. અને ઘરમાં જો નાનું બાળક હોય ને તો એમને તો ખાસ ખવડાવવું જોઈએ કારણ કે ટોપરું ખાવાથી મગજ એકદમ સતેજ થાય છે. હાર્ટ સંબંધી સમસ્યા, લોહીની ઉણપ વગેરેને દૂર કરે છે. ખાસ કરીને મહિલાઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. હવે આપણે ગુંદ છે એને તળી લેવાનો છે. તો ઘીનો ઉપયોગ કરીશું. તો કઢાઈને ગરમ કરવા મૂકી દીધી છે. એમાં 2 ચમચા જેવું ઘી ઉમેરી દઈશું. હવે અહીં ઘી ગરમ થઈ ચૂક્યું છે તો આપણે ગુંદ તળી લેવાનો છે. ઘી અહીં મીડિયમ ગરમ છે એટલે તમે થોડો થોડો ગુંદ ઉમેરશો ને એટલે ધીરે ધીરે ફૂલીને ઉપર આવી જશે. અહીં ગુંદ તળવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે ઉતાવળ કરીને ગુંદ ફટાફટ તળશો ને અને અંદરથી કાચો રહી જશે ને તો જ્યારે તમે ગુંદ પાક ખાશો ને ત્યારે બિલકુલ મજા નહીં આવે, દાંતમાં ચોટશે અને ગુંદ પાક સાથે ઉમેરેલી બધી સામગ્રી વેસ્ટ જશે. તો એવું ન થાય એ માટે તમારે ગુંદ તળવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘી મીડિયમ ગરમ થઈ જાય એટલે થોડો થોડો ગુંદ ઉમેરી અને જ્યારે ગુંદ સાબુદાણાની જેમ ફૂલી જાય ત્યારે એને ઘીમાંથી બહાર કાઢી લેવાનો. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે બધા ગુંદને તળી લેવાનો છે. શિયાળામાં દરેક વ્યક્તિએ ગુંદનું સેવન તો ખાસ કરવું જોઈએ કારણ કે ગુંદમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો આપણા શરીર માટે ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. એટલે જે વ્યક્તિને લોહીની ઉણપ હોય ને તેના માટે પણ ગુંદ ખૂબ જ સારો છે અને ઉત્તમ ફાયદો કરે છે. હાડકાં મજબૂત કરે, શરીરને ગરમાવો આપે છે અને વાયરલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. અને જે ફેફસામાં રહેલો કફ છે ને એ ખેંચીને બહાર કાઢી લે છે. એટલે જેમને શિયાળામાં શરદી ખાંસી રહેતી હોય ને એમને તો ખાસ ખાવો જોઈએ. હવે અહીં આપણે બધો ગુંદ તળી લીધો છે. સાબુદાણાની જેમ ફૂલી ગયો છે. તો ફ્રેન્ડ્સ, હવે આ ગુંદનો આપણે ભૂકો કરી લઈશું. હવે આ ગુંદમાંથી થોડો ગુંદ અલગ કાઢી લઈશું જે આપણે ગાર્નિશિંગ માટે વાપરીશું. સાથે થોડી બદામની કતરણ પણ કરી લીધી છે. હવે ગુંદ તળતા થોડું ઘી વધ્યું છે તો એમાં આપણે આદુને સાતળવાનું છે. તો મેં અહીં 2 ચમચી જેવું આદું લીધું છે, જે ખમણીને લીધું છે, તાજું આદું લીધું છે. જો તમારે આદું ના લેવું હોય તો સૂંઠ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આદુનો ટેસ્ટ વધારે સારો લાગે છે. તો 2 ચમચી જેવું આદુને ઘીમાં ઉમેરી દઈશું અને લો ફ્લેમ ઉપર સાતળી લઈશું. બહુ રેશાવાળા અને પાકા આદુનો ઉપયોગ ના કરવો. કૂણું અને એકદમ સોફ્ટ હોય ને એવા આદુનો ઉપયોગ કરવો. અહીં ઘી થોડું ઓછું લાગી રહ્યું છે તો 1 ચમચી જેવું ઘી વધારે ઉમેરી રહી છું. હવે આદું 2 મિનિટમાં સતળાઈ જશે. ત્યારબાદ આપણે 2 ચમચી જેવી ખસખસ ઉમેરીશું. ખસખસ ઉમેરવાથી ગુંદ પાક છે ને એકદમ ટેસ્ટી લાગે છે. સાથે તમે ખસખસના ગુણો પણ જાણો છો. તો થોડી ખસખસ આપણે ગાર્નિશિંગ માટે બાકી રાખીશું. હવે ખસખસને પણ 2 જ મિનિટ માટે શેકી લઈશું. હવે આ બંને સાથે આપણે 1 ચમચી જેવો ગંઠોડા પાવડર ઉમેરીશું. ગંઠોડાને પીપરી મૂળ પણ કહેવાય છે. આ ગંઠોડા કફ, વાયુ મટાડનાર, ભૂખ અને રુચિ વધારનાર, પેટના રોગો, મગજની નબળાઈ વગેરેમાં ખૂબ જ ફાયદો કરે છે. તો અહીં આપણે બધું સરસ રીતના શેકી લીધું છે. તો આ બધું આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે જે ગુંદ તળીને રાખ્યો છે એનો પણ ભૂકો કરી લઈશું. તો વાટકીથી જ આપણે એને દબાવીશું એટલે સરસ રીતના ભૂકો થઈ જશે. હવે આ ગુંદ પાક છે ને એ આપણે ચાસણીમાં કરવાનો છે. તો ઘીમાં તળેલો ગુંદ અને ટોપરું છે એ સરખા ભાગે જ લીધું છે, જે બંનેનું વજન 250 ગ્રામ જેવું છે. એટલે 125 ગ્રામ ટોપરું અને 125 ગ્રામ જેવો ગુંદ છે. હવે જો તમે ઓછું મીઠું ખાવ છો
તો બંનેના વજન કરતાં અડધી એટલે કે 125 ગ્રામ જેવી ખાંડ લઈ શકો છો. અને થોડું વધારે મીઠું ખાવ છો તો પોણા ભાગની પણ ખાંડ લઈ શકાય, પણ હું અહીં 150 ગ્રામ જેવી ખાંડ લઈ રહી છું. અને વાટકીના માપ મુજબ જોઈએ તો અડધી વાટકી કરતાં થોડી વધારે ખાંડ લીધી છે. હવે સૌથી પહેલાં ગુંદપાકને ઢાળવા માટે એક નાની મેં ચોકી લીધી છે, જેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું એટલે ગુંદપાક સરળતાથી ઉખડી જાય. તો હવે ચાસણી બનાવીશું. તો કઢાઈમાં માપ મુજબ ખાંડ ઉમેરીને ખાંડ ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે. અને અહીં આપણે એક તારની ચાસણી કરવાની છે. તો અહીં બધું ગરમ થઈને ઉફાળો પણ આવી ગયો છે. બસ હવે જ અહીં ચેક કરવાનું છે. એક તારની ચાસણી થતાં બિલકુલ વાર નહીં લાગે, એટલે ગેસની અહીં ફ્લેમ આપણે મીડિયમ કરી નાખવાની છે. હવે ખાંડ ઓગળી જાય પછી આપણે ચેક કરીશું. અહીં તમે જોઈ શકો છો પાણીમાં ખાંડ એકદમ ઓગળી ગઈ છે. તો હવે આપણે એક ડીશમાં ટીપું પાડી જોઈએ અને ચેક કરીએ. તો અહીં તમે જોઈ શકો છો ચાસણી છે એ હજી ચીપચીપી જ છે. તાર થાય છે પણ તાર લાંબો નથી થતો, તૂટી જાય છે. તો હજી આપણે એકદમ સ્ટ્રોંગ તાર થાય એવી ચાસણી જોઈએ છે. તો ફરી થોડીવાર માટે ગરમ કરીશું. તો હવે આપણે ચેક કરી લઈએ. તો એક ટીપું ડીશમાં રાખીશું અને ઠરી જાય પછી ચેક કરીશું. હવે ચાસણીનું ટીપું ઠરી ગયું છે તો આપણે ચેક કરીએ. તો તમે અહીં જોઈ શકો છો એકદમ સરસ લાંબો તાર થાય છે, સ્ટ્રોંગ તાર બની ગયો છે. તો હવે ચાસણી પ્રોપર રીતના તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી નાખવાની છે અને જે તળેલો ગુંદ છે એ પણ સાથે ઉમેરી દઈશું અને ટોપરું પણ સાથે ઉમેરી દેવાનું છે. હવે જરાય વાર ન લગાડતા ફટાફટ બધું મિક્સ કરી લેવાનું છે. બધું મિક્સ થઈ જાય એટલે આપણે આમાં એક ઇન્ગ્રીડિયન્ટ એવું ઉમેરીશું ને કે તમારે આ ગુંદપાકમાં માવો ઉમેરવાની પણ જરૂર નહીં પડે અને એટલો સોફ્ટ થશે ને કે મોઢામાં મૂકતા ઓગળી જાય એવો થાય છે. તો એ ઉમેરવાની છે દૂધની મલાઈ. તો અહીં મેં 2 ચમચી જેવી દૂધની મલાઈ લીધી છે. જો મલાઈ ના હોય ને તો 2 ચમચી જેવું દૂધ ઉમેરી દેવું એટલે એકદમ સરસ સોફ્ટ થાય છે. હવે દૂધની મલાઈ ઉમેરીને બધું ફટાફટ મિક્સ કરી લેવાનું છે. અહીં તમે જોઈ શકો છો મિશ્રણ થોડું કઠણ થતું જાય છે, પણ જેવી મલાઈ મિક્સ થશે ને એટલે મિશ્રણ સોફ્ટ થઈ જશે. અહીં આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે. મલાઈ જેમ મિક્સ થશે એમ ગુંદપાકમાંથી ઘી પણ છૂટવા લાગશે. તો હવે આપણે જે આદુ, ખસખસ અને ગંઠોડાનો પાવડર શેકીને રાખ્યો હતો એ પણ સાથે મિક્સ કરી દેવાનો છે. સાથે થોડી બદામની કતરણ પણ ઉમેરી દઈશું. અહીં તમને જે ભાવે એ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. તો બધું ફટાફટ મિક્સ કરી લઈશું. તમને એવું લાગે કે મિશ્રણ કડક થઈ ગયું છે તો થોડું દૂધ તમે ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને આપણે ચોકીમાં ઘી લગાવીને રાખી હતી એમાં જ આપણે પાથરી દેવાનું છે. મિશ્રણ પથરાઈ જાય એટલે બદામની કતરણ, આખો ગુંદ અને ખસખસથી ગાર્નિશ કરીશું અને 1 કલાક માટે સાઈડમાં રાખી દઈશું. સરસ રીતના જામી જાય પછી આપણે કટ લગાવીશું. તો અહીં આપણે પ્રોપર 1 તારની ચાસણી કરી અને સાથે દૂધની મલાઈ ઉમેરીને એટલે ગુંદપાક એકદમ સોફ્ટ થશે, સાથે ઘી પણ એકદમ છૂટું પડી જશે. તો હવે તમે અહીં જોઈ શકો છો ગુંદપાક એકદમ સરસ રીતના જામી ગયો છે. તો હવે કટ લગાવી લઈએ. તમે અહીં જોઈ શકો છો એકદમ સરળ રીતના ગુંદપાકના પીસ પડી રહ્યા છે. ખાવામાં પણ એકદમ સોફ્ટ થયો છે. તો ફ્રેન્ડ્સ, તમને આજના આ ગુંદપાકની રેસીપી કેવી લાગી? તમારા ઘરમાં કોઈ વડીલ હશે ને તો પણ આ ગુંદપાક આરામથી ખાઈ શકશે. તો જો તમને આજની આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.